કેતનભાઈ, તમને ત્યાંથી બોલાવવામાં આવ્યા હતા કે ભાઈ એક ખાલી એક જોઈ લો એટલે ખ્યાલ આવી જાય, કેવો લાગ્યો ગેમ શો? ખરેખર આ ગેમ શો થી તો જોઈને અંદરનો જે આમ આત્મવિશ્વાસ કહેવાય ને કે આમ એ જોઈને એવું છે કે આપણા છોકરાને આ વસ્તુ પ્રત્યે ખરેખર પ્રેરણા આપવી જોઈએ કે આપણી સમાજમાં કેટલા બધા ક્રાંતિકારીઓ બહુજનો જે થઈ ગયા છે, બરાબર, એના વિશેનું નોલેજ હાલની તારીખમાં જોઈએ તો આપણે અત્યારની પેઢીને લગભગ બહુ ઝીરો છે, કાંઈ છે જ નહીં, બરાબર. તો આ તમારા જે ગેમ શો દ્વારા છે, ભલે છોકરા હોસ્પિટલમાંથી આવે કે ન આવે બે નંબરની વાત છે, પણ એને જે ટેલેન્ટ એના જે નોલેજ આવે ને એ અલગ વસ્તુ છે. કારણ કે છોકરા બેઠા બેઠા ભલે A B C એને થોડુંક તો ખબર પડતી જ હતી કે ભાઈ આ જવાબ આવશે, આ જવાબ આવશે, હાલો એ એટલી જાગૃતિ તો એમાં આવી, આ વસ્તુ મેન છે. ઓકે, તો આ ગેમ શો દ્વારા આવનારી પેઢીને કેવું આમ માધ્યમ કેવું મળશે આમ જાગૃતતા માટે? આ 100% કે આવનારી પેઢીને કે એટલી તો ખબર પડે કે ભાઈ આ બધી જે અમુક જે અંધશ્રદ્ધાઓ છે આનાથી દૂર રહેવું જોઈએ. કારણ કે મહેનત કર્યા વગર કોઈ ઓપ્શન જ નથી. લાઈફમાં આગળ વધવું હોય તો કોઈની માનતા માનવાથી કે દોરા ધાગા બાંધવાથી કે શું કહેવાય ઉપવાસ કરવાથી આગળ નહીં વધે. આગળ વધવા માટે મહેનત જ કરવી પડશે, એના સિવાય કોઈ ઓપ્શન જ નથી. ઓકે, આગળ વધવા માટે મહેનત કરવી પડે અને શિક્ષણ મેઇન મહત્વ છે, બરાબર છે. તો શિક્ષણની સાથે સાથે કોનું જ્ઞાન હોવું જોઈએ? શિક્ષણની સાથે સાથે આપણને કે આપણી સમાજમાં જે બાબા સાહેબ આંબેડકરે જે બધું જે આપણે જે નોલેજ આપ્યું છે, જે આર્ટિકલ, જે નિયમો આપણે આપ્યા છે, આ બધી વસ્તુનું આપણે ચોક્કસ જ્ઞાન તો હોવું જ જોઈએ કે જેથી કરીને આપણે કોઈ પણ ક્ષેત્રમાં આપણે પાછા ન પડીએ. આપણને ખબર, આપણે ઘણી બધી વાર એવું થતું હોય છે કે આપણને ઘણી બધી વખત ખબર નથી પડતી હોતી કે આ જગ્યાએ મારો આ રાઈટ છે, આ જગ્યાએ મને આ રાઈટ અહીંયા મળે છે. જેમ કે માનો કે પેલાની શું કહેવાય, એક તો મૂળભૂત અધિકારો, હા, મૂળભૂત આપણા અધિકારો છે, બરોબર, એ તો મને ફ્રીમાં જ મળે. શિક્ષણનો અધિકાર પણ ફ્રીમાં જ છે, પણ આપણે આ શિક્ષણને ભારતમાં આ લોકોએ બરાબર વેચાતું કરી દીધું છે. તમે તો બીજી સોસાયટીમાંથી આવ્યા સમજો, બરાબર છે, 1.5 કિલોમીટર છે, 2 કિલોમીટર, અને તમને ત્યાં ખાલી એક ડેમોની જ માહિતી આપી અને પત્રિકા વિતરણ કરી છે. હવે અહીંયા ગેમ શો જોયા પછી, આ બધું કર્યા પછી તમારે સોસાયટીમાં, બરાબર છે, ગેમ શો વિશે તમારું કાર્ય શું છે ને? ના, હવે પહેલી વાત તો પેલા મને મહેશભાઈ મારા કાકાના દીકરા જ થાય છે, મને તેને માહિતી આપી હતી કે આપણે આ ટાઈપનો અહીંયા ગેમ શો થવાનો છે, અને એને મને કીધું કે ભાઈ તારા 2 છોકરા છે, બરાબર, તો એને આનો અભ્યાસ કરાવો, તો એ જેથી કરીને આના વિશે માહિતી મળે. આવે ન બીજી વાત છે, પણ એને માહિતી તો મળશે આ વિશેની, બરાબર. અને અહીંયા જોયા પછી હવે એવું લાગે છે કે નહીં, આના વિશે આના માટે થઈને મારી સોસાયટીમાં ભલે જે કાંઈ પ્રયત્નો કરવા પડે એ હું કરીશ.